બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં ભાજપના ઉમેદવાર રિંકુબા ઠાકોરની બિનહરીફ ચૂંટાયા હતા। કોંગ્રેસના ઉમેદવાર ભાવાભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા રિંકુબા ઠાકોરનો વિજય નિશ્ચિત થયો હતો। વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે તાલુકા પંચાયતના મીટિંગ હોલમાં યોજાયેલી બેઠકમાં નાયબ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં રિંકુબા ઠાકોરને સત્તાવાર રીતે તાલુકા પંચાયતના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા। ધાનેરા તાલુકા પંચાયતમાં કુલ 26 બેઠકો પૈકી ભાજપ પાસે 19 બેઠકોનું બહુમતી સંખ્યાબળ છે। પદ ગ્રહણ સમારોહ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના પદ અધિકારીઓ, ગામડાઓમાંથી આવેલા આગેવાનો, કાર્યકરોને મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા। નવનિયુક્ત પ્રમુખ રિંકુબા ઠાકોરનો સાલ પાઘડી અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપના આગેવાનોમાં ભગવાનદાસ પટેલ, જગદીશભાઈ પટેલ સહિત તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ રિંકુબા ઠાકોરને શુભેચ્છા પાઠવી હતી। રિંકુબા ઠાકોર બિનહરીફ ચૂંટાતા ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી। ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેની ચૂંટણીનો આજે પદગ્રહણ સાથે હતો। ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળે અને આપણા જિલ્લાના માનનીય અધ્યક્ષ કૃષિસિંહ અને એમની સહયોગથી અને પ્રદેશની ટીમને તાલુકાના સૌ આગેવાનો ભેગા મળીને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના તરીકે રિંકુબાને પસંદગી કરી છે। રિંકુબા પાર્ટીના કાર્યકર્તા છે, જૂના કાર્યકર્તા છે, અમારા સભ્યો પાર્ટી માટે ખૂબ કામ કર્યું છે અને આ સમગ્ર તાલુકાના વિકાસ માટે આજે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે એમની બિનહરીફ કરવામાં આવી છે। મને વિશ્વાસ છે કે ધાનેરા તાલુકાના વિકાસ માટે સૌ સભ્યોને સાથે લઈને આ તાલુકાના વિકાસનું કામ ખૂબ જ સારી રીતે કરશે એવો અમને સૌને વિશ્વાસ છે। અને આજના દિવસે જે પ્રમુખ પદ સંભાળ્યું એ બદલ રિંકુબાનો પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું।